આગળ વધીએ આપણે દાખલાના ભાગ નંબર 4 અને તમારું ચોપડીનો પેજ નંબર 16 ધ્યાનથી જોજો. તો આપણે આવ્યા પ્રશ્ન નંબર 12 અને ચોપડીનો છે પ્રશ્ન નંબર 1. એવું લખે છે કે 1 ઓમેગા અને 10/16 ઓમેગા. અને બીજો એક દાખલો છે 1000 અને 10 લાખ અવરોધોને સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ નક્કી કરો. આ પરિણામી અવરોધ નક્કી કરવા છો ને અહીં જોડાણ કયું છે આપણું સમાંતર છે. તો હું ધારો કે પહેલો દાખલો ગણીએ એ વાળો, સપોઝ એ વાળો ગણીએ તો એમાં R1 એટલે 1 ઓમેગા, R2 એટલે 10⁶ ઓમેગા. અમારે શોધવું છે RP, તો 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2. તમે આનું સાદરૂપ બી આપી શકો છો આવી રીતે કે 1/RP બરાબર લસા લઉં R1 × R2, R2 + R1. આ એનો લસા થઈ ગયો અને મેં ગુણી બી કર્યા, એનો ગુણાંક ગુણાય. તો જો ધારો કે RP લખવા હોય તો શું થશે? R1 × R2 છેદમાં R1 + R2. હવે તમે જુઓ R1 એટલે 1, R2 એટલે 10⁶, 1 વત્તા 10⁶. તો આ જે મૂલ્ય છે એ 1 2 3 4 5 6 અને નીચે જે છે 1 વત્તા 1 2 3 4 5 6. એટલે કે આનો જો હું ભાગાકાર કરું તો લગભગ 0.99999 જેવો કંઈક આવશે. હું આ સીધા આરપીની વાત કરું છું. તો આ લગભગ આવો આવતો હોય તો હું કહી શકું કે ભાઈ હવે આ નજીક કોની છે? 1. એટલે આ નિયરર ટુ 1 ઓમેગા. ખ્યાલ આવ્યો તમને? તો ઘણા કહેશે કે તમે આવી રીતે કેમ ગણો? ભાઈ તમે કિંમત મૂકીને ગણો, આ જ વસ્તુ આવશે. તમે આમાં કિંમત મૂકશો, અમે સાદરૂપ આપીને ગણ્યો, બીજું કંઈ નહીં. કારણ કે બે અવરોધ છે તો સાદરૂપ આપણને ઇઝી પડે છે. ચલો હું એનામાં જ બીજો દાખલો લઈએ, આપણે બી પાર્ટ લઈએ એનો. તો R1 બરાબર 1 ઓમેગા, R2 બરાબર 10⁻³ ઓમેગા અને R3 બરાબર 10⁶ ઓમેગા. તો આના માટે પણ આપણે અવરોધની ગણતરી કરીએ તો 1/R1, 1/R2 અને 1/R3. હવે આમાં શું થશે કે 1/RP બરાબર જો હું કિંમત મૂકું તો આ 1, 10⁻³ અને 10⁶. આમાં બી તમે લસા લઈને ગણી શકો છો જો આવડતું હોય તો. આ 10⁶. ચાલો લસા શું આવશે? 10⁶. શું આવશે? 10⁶. એટલે આને ગુણવાના 10⁶, 10⁻³ અને 1. એટલે 10⁶, 10⁻³ અને 1. તો શું થશે કે 1 2 3 4 5 6, 1 2 3 અને 1 નીચે 1 2 3 4 5 6. તો આનું મૂલ્ય જે છે એ આ ચોથો આંકડો કહેવાય ને, એટલે 1 2 3 4 આ જગ્યાએ 1 આવશે. એટલે 1 0 0 1 0 0 1 અને નીચે આવશે 3 4 5 6. તો હું જાણે પોઈન્ટ કાપું તો 1.001001 ઓમેગા મળે છે. એટલે 1/RP છે. ઊંડું કલાક એવું કરું છું પાછું. આટલું થયું. હવે હું જો આનું પલટી મારું તો 1 2 3 4 5 6 છેદમાં 1 0 1 0 0 1. તો આ પર મૂલ્ય જે છે એ નિયરર ટુ નિયરર 0.99999 ઓમેગા મળે. એટલે કે નજીક કોની છે? 1 ઓમેગાની. 0.9999 ન ચાલ્યા ગયા એટલે 1 કોની નજીક છે? 1ની થાય. આમાં બંનેના જવાબ તમારા આવશે કેટલા ઓમેગા? 1 ઓમેગા. હવે આપણે આગળ વધીએ અને તમારા ચોપડીનો પ્રશ્ન નંબર 2 બરાબર સમજો. પહેલાં શું કહેવા માગે છે? 100 ઓમેગાનો વિદ્યુત બલ્બ
50 ઓમેગા અવરોધવાળું એક ટોસ્ટર અને 500 ઓમેગા અવરોધવાળું એક વોટર ફિલ્ટર. આ R1 લઈ લઉં, હું આ R2 લઈ લઉં અને આને હું R3 લઈ લઉં. આ આપણો વોલ્ટેજ છે V ના પ્રાપ્તિ સ્થાને જોડેલા છે. એટલે કંઈક આવું બન્યું. આ તો હવે અહીંયા એવું નથી કીધું કે આ સમાંતર જોડાણમાં છે, છતાં પણ મેં સમાંતર જોડાણમાં લીધા. પૂછો ક્યું? કે લખ્યું છે કે આ બધાને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલા છે. એટલે બધાનો જો વોલ્ટેજ એક હોય, આ બધાનો વોલ્ટેજ એક છે, એટલે કે આ જે વોલ્ટેજ જે છે એ 220 વોલ્ટ છે. એટલા માટે કહી શકાય કે આ બધા કેવા છે? સમાંતર જોડાણમાં છે. હું આ તો ખાલી તમને સમજાવવા માટે આકૃતિ પાડી છે, બાકી જરૂર નથી. તો આપણે લઈએ R1 એટલે 100 ઓમેગા, R2 એટલે 50 ઓમેગા, R3 એટલે 500 ઓમેગા. થઈ ગયું આટલું. હવે વોલ્ટેજ કેટલા છે આપણી પાસે? 220 વોલ્ટ. હવે શું કહે છે કે એ જ પ્રાપ્તિ સ્થાન સાથે જો વિદ્યુત સૃષ્ટિ જોડતા, ધારો કે આવો જ એક છે, બરાબર, અને આની સાથે કે હું આ જ વોલ્ટેજ જે છે 220 એની સાથે કોઈ વિદ્યુત ઇસ્ત્રીને જોડું, આ કોઈ વિદ્યુત ઇસ્ત્રીને જોડું, તે ત્રણેય સાધનો દ્વારા ખેંચતો કુલ પ્રવાહ તેટલો જ પ્રવાહ, એટલે જેટલો આ લોકોનો પ્રવાહ છે ને એટલો જ આનો પ્રવાહ છે. એટલે જો મારે આના આઈની ગણતરી કરવી હોય તો મને આઈ અહીંથી મળશે, કેમ કે આ બધાનું મને શોધવો પડશે આરપી, અને V અહીંયાના સૂત્રથી મને શું મળશે? આઈ. એ જ આઈ કોનો થઈ જશે? વિદ્યુત ઇસ્ત્રીનો. અને પછી કહે છે કે તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે અને એનો એ ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે. આનો અવરોધ આપણે શોધીએ, પણ પહેલાં આનો જે વિદ્યુત પ્રવાહ છે એટલો જ આનો વિદ્યુત પ્રવાહ છે, એટલે આપણે આઈ મળી જશે પહેલાં તો. તો આપણે ગણતરી કરીએ અહીંયા તો શું થશે? જોજો કે જો મારે ગણવું હોય કે ભાઈ 1/RP બરાબર 1/R1, 1/R2, 1/R3. તો 1/RP બરાબર 1/100, 1/50, 1/500. 1/RP બરાબર અહીંયા થઈ ગયા આ 500, એટલે આને 5 ગણું, આને 10 ગણું, આને 1 ગણું. 10 ને 5 15 ને 1 16. એટલે હું ધારો કે ગણતરી કરું તો કે ભાઈ 1/RP બરાબર 16/500, માટે RP બરાબર 500/16. આપણે જો 4 ભાગી શકીએ એટલે 50 5 ગુણ્યા 100 અને નીચે 4 ગુણ્યા 4, એટલે કે 125/4. આ શું મળે છે મને? ઓમેગા. એટલે આ એક તમને મળ્યો. કેટલો તેમાંથી કેટલો અવરોધ હશે? ઇસ્ત્રીનો અવરોધ બી આટલો જ છે, કે એટલો જ અવરોધ ખેંચે છે. જો આને 4 ભાગું, 4 તાલી 12, 4 એકુ 4, 4 દુ 8 અને 4 પંચા 20. આ મળ્યો મને કેટલો અવરોધ જે છે આ બધાનો જે છે એટલો જ અવરોધ પેલી વિદ્યુત ઇસ્ત્રી ખેંચશે. તો હવે કેટલો પ્રવાહ પસાર થશે? એટલે કે મારે V અહીંયા શોધવાનો છે. એટલે V અહીંયા શોધો, પણ અહીંયા મારે લગાવવું પડશે RP લગાવવું પડશે. માટે I બરાબર V/RP. વોલ્ટેજ છે 220. P આ લો કે આ લો, આ જ લેવાય ને. પોઈન્ટમાં શું કા લઈએ તો 125/4, 4 કઈ જશે? ઉપર. એટલે 22 ચોકો 88, 125. આનો તમે ભાગાકાર કરો તો કંઈક મૂલ્ય આવે છે 7.5
કેટલા આવે છે 0.4 એમ્પિયર. મૂલ્ય કેટલું આવે છે I ઇઝ ઇક્વલ ટુ 7.04 એમ્પિયર. તો આગળ આપણે વધીએ પ્રશ્નમાં કે 2, 3 અને 6 ઓમેગા અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ મને આવો મળે. ભાઈ મને 3 અવરોધ આપી દીધા છે. હવે આપણે નક્કી કરવાનું હું કેવી રીતે જોડું. જો હું બધાને શ્રેણીમાં જોડી દઉં તો 6 ને 3 9 ને 2 11 દેખાય છે 11 ના. તો હું બધાને ધારો કે સમાંતર જોડું તો ચેક કરીએ. ધારો કે 1/6 1/3 અને 1/2. તો આનો જો આપણે લસા રહીએ તો લસા 6 એટલે કે 1 આ 2 અને 3 3 ને 5 ને 1 6 એટલે કે 6/6 એટલે 1. એટલે આ એક પોસિબિલિટી આવી એટલે કે ભાઈ સમાંતર જોડું તો મને આ એક જવાબ મળે. તો આપણે પહેલાં લઈએ કે ધારો કે R1 બરાબર 2 ઓમેગા, R2 બરાબર 3 ઓમેગા, R3 બરાબર 6 ઓમેગા. તો R1, R2 અને R3 ને સમાંતર જોડાણ કરતા મળતો સમતુલ્ય અવરોધ RP હોય તો 1/RP બરાબર 1/R1, 1/R2, 1/R3. આ સમાંતર જોડાણ છે એટલા માટે. એટલે 1/RP બરાબર 1/2, 1/3 અને 1/6. તો હવે 1/RP બરાબર લસા છક્કો. લસા શું આવ્યો? છક્કો. તો અહીંયા 3 દુ 6, 2 તાલી 6 6 1 છે. 3 ને 5 ને 1 6. 6/6 એટલે કેટલા આવ્યા? 1 ઓમેગા. જો હું પલટી મારું તો બી શું આવશે જવાબ? 1 ઓમેગા. એટલે જો મારે 1 ઓમેગા મેળવવો હોય તો 3 ને 3 અવરોધને મારે સમાંતર જોડવા પડે. આ ક્યારે મળે? જ્યારે 3 ને 3 અવરોધને કેવા જોડેલા હોય? બે સમાંતર જોડેલા હોય તો. હવે આપણે કન્ડિશન ચેન્જ કરીએ. ધારો કે આ બેને શ્રેણીમાં જોડું એટલે 2 ને 3 5 અને 5 અને 6 મળે તેને ધારો કે સમાંતર જોડીએ તો 1/5 1/6 લસા આવે 30 એટલે 6 અને 5 11/30 30/11 નથી મળતો જવાબ. ચાલો તો હવે એટલે આ બેને મેં શ્રેણીમાં જોડવાનું કેન્સલ કરું છું. હવે આપણે બીજી જ કોઈ જોડી લઈએ. ધારો કે હું આ બેને જોડી ધારો કે આપણે એના પછી લઈએ. ધારો કે આને હું શ્રેણીમાં લઉં તો 6 ને 3 શું થઈ જાય? 9 1/9 અને આને સમાંતર જોડીએ આપણે તો શું આવશે કે ભાઈ લસા કેટલા આવશે? 9 × 18 એટલે 2 + 9 એટલે કે 7/18 એટલે 18/7. આ બી આપણો જવાબ 4 જેવો કંઈક આવતો નથી. તો હવે કઈ કન્ડિશન રહી આપણી પાસે? આ બેને જોઈન કરીએ તો 6 ને 2 8 એટલે 1/8 1/3. તો શું થશે? 8 તાલી 24 એટલે 3 + 8 11/24 24/11. આ બી નથી. તો હવે શું કરીએ આપણે? જુઓ આ બેને સમાંતર જોડાણ કરીએ તો અને આને શ્રેણીમાં લઈએ. હવે આપણે ઊંધું કરીએ કે પહેલાં શ્રેણી કરતા હતા, હવે સમાંતરની વાત કરીએ કે ભાઈ જો આને સમાંતર લઉં તો 1/2 1/3 એટલે કે ભાઈ 3 + 2/6 એટલે કે 1/6 એટલે આ કેટલા થઈ ગયા? 6. આ કેટલા થઈ ગયા આપણી પાસે? અરે 3 ને 2 5 એટલે આ 6/5 એટલે લગભગ 1.2 જેવો જવાબ મળે છે. અને જો એમાં હું આ 6 ઉમેરું તો 6 ને કેટલા થઈ જાય? 7. તો હવે આપણે આને બીજી કોઈ જોડી સમાંતર લઈએ. કઈ જોડી સમાંતર લઈએ? ધારો કે આ બંનેને સમાંતર લઈએ તો શું થશે? એટલે પેલો શ્રેણીમાં જશે એટલે કે ભાઈ 1/3 અને 1/6
તો 6 લસા એટલે અહીંયા 2 વત્તા 1 એટલે કે 3/6 એટલે 6/3 એટલે કે 2 મળે અને પેલો 2 ભેગો થાય એટલે 4 થાય. તો હવે આ શું છે? ટ્રાયલ એન્ડ એરર મેથડ થઈ તમારી કે ભાઈ હું કોને કોને લઉં. તો હવે આની પછી આ રફ કામ પાની મને ખબર પડી કે R2 અને R3 ને સમાંતર જોડતા. તો હવે આપણે આને કહીશું આ સમાંતર જોડે એટલે આરપી ડે આ આરપી કહું આને તો 1/R2 અને 1/R3. તો શું થશે? 1/R2 એટલે 1/2 અને 1/3. લસા કેટલા આવશે? 6. 3 વત્તા 2 એટલે કેટલા થશે? એટલે આપણે ભૂલ કરી હતી ને. અરે 2 ને 3 ને લેવાના છે ને એટલે 1 ને 2 લઈ લીધા. અહીંયા શું આવશે? 6 લઈ લઈએ ને એટલે અહીંયા કરી દઉં 3 અને અહીં કરી દઉં છું 2. તો શું થશે? 6 લસા એટલે કે આને 1 અને પેલાને 2 અને નીચે આવશે 6 એટલે આ બાજુ આવશે 1/RP માટે 1/RP બરાબર 3/6. 1/RP બરાબર 6/, એટલે ઊંધી પલટી મારીએ તો આ જવાબ મને કેટલો મળે? 2 ઓમેગા. હવે જુઓ આ બે આપણે કોને લઈ લીધા? આ બેને લઈ લીધા સમાંતર. હવે પેલાને આપણે શ્રેણીમાં જોડીએ તો શું લખીશું કે R1 અને RP ને શ્રેણી જોડતા. તો હવે જે સમતુલ્ય અવરોધ છે RS, R1 વત્તા RP, R1 એટલે 2 અને પેલા પણ 2 એટલે કેટલા થશે? 4 ઓમેગા. તો 4 ઓમેગા ક્યારે મળશે? R1 અવરોધને શ્રેણીમાં, R2 અને R3 ને સમાંતર. બરાબર? R1 અવરોધને શ્રેણી તથા R2 અને R3 અવરોધને કેવો જોડવાનો છે? સમાંતર જોડાણ કરતા કુલ અવરોધ 4 ઓમેગા મળે છે. હાલો એના પછીનો આપણે દાખલો લઈએ. જુઓ અહીંયા શું કહે છે? જુઓ 4, 8, 12, 24 ગુજરાતને સંયોજિત કરતા કુલ. હવે વધારેમાં વધારે અવરોધ ક્યારે મળશે? RSમાં. ઓછામાં અવરોધ ક્યારે મળશે? RPમાં. હું લખું કે ભાઈ RS બરાબર 4 વત્તા 8 વત્તા 12 વત્તા 24. તો 8 ને 4 12 દુ 24 દુ 48 એટલે વધારેમાં વધારે અવરોધ કેટલો? 48. હું ધારો કે બીજી આપણે ગણતરી કરીએ કે ભાઈ RP શોધવો છે તો આ બધાના વ્યસ્તોનો સરવાળો એટલે 1/4, 1/8, 1/12, 1/24. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણો જવાબ 4થી પણ ઓછો આવવો જોઈએ, બીજું કંઈ નહીં. લસા કેટલા આવશે? 24. 6 ચોકુ 24, 8 તાલી 24, 12 દુ 24, 24 એકા 24 એટલે 6 વત્તા 3 વત્તા 2 વત્તા 1. આ ઉપર ગુણ્યા અહીં કોઈ રકમ તો ગુણાઈ જતા ને. 6 તો 9 ને 1 10 ને 2 12. 1/RP બરાબર 12/24. પલટી મારીએ તો 24/12 એટલે કેટલા મળશે મને? 2. એટલે ઓછામાં ઓછો અવરોધ 2 ઓમેગા, વધારેમાં વધારે અવરોધ કોઈ આવશે 48 ઓમેગા.